કચ્છની અંદર દેવાયત પંડિત થઈ ગયા અને દેવાયત પંડિતની વાણી છે અને વાણીમાં જ તમને સમજણ પડી જશે. વાણી જેવી છે. દેવાયત ગુરુજીનો પાર ન પાવે રે, પાર ન પાવે. બ્રહ્માંડના માલિક તારો જીવો રે જી. ગૌરીના પુત્ર ગણેશ દેવને સમરું. ગૌરીના પુત્ર ગણેશ દેવને સમરું જીવો રે જી. અને સમરું શારદા માઈ રે, અને સમરું શારદા માઈ રે. વારી વારી ગુરુજી અલખ ધણીને ઓળખો જી હો રે જી. ગુરુજીનો પાર ન પાયો રે, પાર ન પાયો. બ્રહ્માંડના માલિક તારો જીવો રે જી. આ જમીન આસમાન મૂળ વિના માંડ્યું રે. એ આ જમીન આસમાન મૂળ વિના માંડ્યું જીવો રે જી. અને થંભ વિના અબ ઠેરાયા રે. થંભ અને થંભ વિના અબ ઠેરાયા રે. વારી વારી ગુરુજી અલગ ધણીને ઓળખો જી હો રે જી. ગુરુજીનો પાર ન પાયો રે, પાર ન પાયો. બ્રહ્માંડના માલિક તારો જીવો રે જી. આસુન શિખર પર, આસુન શિખર પર અલગનો અખાડો જીવો રે જી. ત્યાં વરસે નૂર, ત્યાં વરસે નૂર સવાયો રે. વારી વારી ગુરુજી અલગ ધણીને ઓળખો જીવો રે જી. ગુરુજીનો પાર ન પાયો રે, પાર ન પાયો. બ્રહ્માંડના માલિક તારો જીવો રે જી.
મંડળમાં એક બાલકો ખેલે, આ ગગન મંડળમાં એક બાલકો ખેલે જીવો રે જી. એ બાળક રૂપે સવાયો રે, વારી વારી ગુરુજી અલગ ધણીને ઓળખો જીવો રે જી. ગુરુજીનો પાર ના પાયો રે, પાર ના પાયો. બ્રહ્માંડના માલિક તારો જીવો રે જી. આ ગગન મંડળમાં એક ગવાવિયાણી જીવો રે જી. જેના દૂધ ધરણીમાં જમાયા રે, જેના દૂધ ધરણીમાં જમાયા રે, વારે વારે ગુરુજી અલગ ધણીને ઓળખો જીવો રે જી. ગુરુજીનો પાર ના પાયો રે, પાર ના પાયો. બ્રહ્માંડના માલિક તારો જીવો રે જી. શ્રી સુબાજીનો ચેલો બોલા દેવાયત પંડિત, શ્રી સુબાજીનો ચેલો દેવાયત પંડિત બોલા જીવો રે જી. એ મારા ગુરુજીએ બેડલો આ તાયરો રે, એ આ તાયરો રે, વારી વારી ગુરુજી અલગ ધણીને ઓળખો જીવો રે જી. ગુરુજીનો પાર ના પાયો રે, પાર ના પાયો. બ્રહ્માંડના માલિક તારો જીવો રે જી. દેવાયત પંડિત કે છે આ ગુરુજીનો પાર ન પાયો. ગુરુજીનો કોઈ પાર પાયા કેમ નથી. જોયું હોય, જાણ્યું હોય, પડખું હોય તોય આનો પાર પાય એમ નથી. ગમે એમ કરો પણ હું ઈશ્વર છું એવું તો પોતાને સૂજે જ નહીં, ગમે એમ થાય તોય. કારણ કે આ ગુરુજીનો પાર પવાય એવો નથી. આ બ્રહ્માંડનો માલિક છે. કોણ છે? બ્રહ્માંડનો માલિક છે. આ બ્રહ્માંડનો માલિક છે એ પોતે છે. કોઈને શંકા હોય તો કહેજો, પોતે જ છે. બ્રહ્માંડનો માલિક પોતા સિવાય કોઈ નથી. પોતાનું એ સ્વરૂપ ઓળખાય તો ને, ધ્યાનમાં આવે તો ને કે હું ને બે જુદા જ નથી, હું ને એ બે જુદા નથી. પણ આ સમજાતું નથી. ત્યાં સુધી
આ નહીં સમજાય ત્યાં સુધી વાત બધી ખોટી છે. કારણ કે ઈશ્વરને પોતે એક જ છે, બે છે જ નહીં. એટલે કહે છે કે ગૌરીના પુત્ર ગણેશ દેવને સમરું. ગૌરીના પુત્ર ગણેશ દેવને સમરું. આમાં સમજવાનું છે, બીજે ક્યાંય વાહ જવાનું નથી. અહીંયા અસોમતી કીધું છે ને, આ અસોમતી ગૌરીના પુત્ર ગણેશને સમરું. જીવોજી કેટલો ભાર મૂક્યો છે. પંડિત દેવાયત પંડિતે કેટલો ભાર મૂક્યો છે. વારે વારે કીધું છે કે અલગ ધણીને ઓળખો. શું કીધું છે? અલગ ધણીને ઓળખો. વારે વારે કીધું છે. શું કરવા કીધું એ છે કે આ ગમે એટલું કહી તોય ઓળખતા નથી, ગમે એમ કરી તોય ઓળખતા નથી, ઓળખાવી તોય ઓળખાતું નથી. એટલે કીધું છે. હું કીધું અને સમરું શારદા માઈ રે. શારદા માઈ આમાં દેખાડી છે કે બીજી કોઈ છે? આમાં બેઠી છે, હોય ઈ છે. પોતાની અંદર શારદા માઈ બેઠી છે, ગણેશે પોતાની અંદર છે, બધુંય પોતાની અંદર છે. ન્યાની વાત કરી છે. બધાય દેવો પોતાની અંદર છે. આમાં દેવો હોય તો જ હાલે, નકર હાલે નહીં. એના વગર હાલે? આ દેવ વગર? આ બધાય દેવો આમાં બેઠા છે, હાજર છે. હાજર છે પણ એને ઓળખવાના છે. શું કરવાનું છે? ઓળખવાના. એવી રીતે છે કે આ બધાય કેનું શું કામ છે એ સર્વે એનું કામ કરે છે. કરે છે કે નહીં? આપણે એના ગુલામ થઈ ગયા છે. નહીં તો આપણે એ જ છે કે નહીં? સર્વેમાં આપણે છે કે નથી? સર્વેમાં છે. કોઈ પછી રજ અને કણમાં હોય તો બ્રહ્મામાં હોય કે ન હોય? વિષ્ણુમાં હોય કે ન હોય? ગણેશમાં હોય કે ન હોય? ગૌરીમાં હોય કે ન હોય? હે, શંકરમાં હોય કે ન હોય? શંકર ભગવાનમાં હોય ને. સર્વેમાં આપણી અસ્થિ છે. કોઈ એવું નથી કે આપણે ન હોય. પણ પોતાનું સ્વરૂપ જ્યાં પોતે વિરમી જાય છે, પોતાના સ્વરૂપમાં વિરમે છે, ત્યાં કાંઈ નથી. આ બધુંય ત્યાં પહોંચવા માટે અદ્વૈત એક વિધો. વાહ! એક અદ્વૈત ન્યા વધે છે. ન્યા કાંઈ નથી. આ સાધના કરવાની. સાધના એટલે વળી સાધનામાં ન બેસી જતા હો ભાઈ. સાધના એટલે પોતાની યાદીમાં રાખવાનું. જે નામ છે એ સત્ય છે, એ જ સત છે, એ જ સત્ય છે, એ જ જ્ઞાન છે, એ જ ઈશ્વર છે. સર્વે એક જ છે, જુદું છે નહીં. આ જમીન આસમાન મૂળ વિના માંડ્યું રહે. આ જમીન આસમાન મૂળ વિના માંડ્યું. આનું મૂળ ખરું ક્યાંય? અને છતાંય કેવું માંડી દીધું છે. જુઓ, છે એને કોઈનો આધાર ક્યાંય? છે કોઈને આધાર? નહીં કે ટેકો મારેલો છે? કોઈ ટેકો નહીં. છે ને મોટો ટેકો? ક્યાં છે મોટો ટેકો? હા, અલખમાં બધું પડ્યું છે. જેમ એક પાણીની ડોલ ભરી હોય અને એમાં મોતી નાખી દો તો માલિક કોઈ તરે ને કોઈ અંદર જાય ને કોઈ અંદર આટા મારતા હોય ને. પણ એ કોને આધારે? પાણીને આધારે. એવી જ રીતે આ ઈશ્વરને આધારે બધું પડ્યું છે. આ ઈશ્વરને આધારે બધું પડ્યું છે. એ આધાર આપણને ખબર હોવી જોઈએ. એનો આધાર કેમ છે એ તો ખબર હોવી જોઈએ કે નહીં? એમને એમ કીધે ન હાલે. આ એના આધારે સર્વે પડ્યું છે. એવી રીતે કે મૂળ વગર માંડ્યું છે, પણ છતાંય એના વગર એના વગર ઠેરાય એવું નથી. એટલે એમાં જ ઠેરાય અને એમાં જ રહેવાય. પછી કહે છે કે આ શૂન શિખર પર અલખનો અખાડો. આ શૂન્ય શિખર પર અલખનો અખાડો. શૂન્ય કેને કેવું? ઓલું લખાય છે એ શૂન્ય છે. શૂન્ય કેવું કોને?
બધુંય શૂન્યમાંથી સર્જન થાય છે, બધુંય શૂન્યમાંથી સર્જન થાય છે. આ શબ્દ હોય તો શૂન્યમાંથી સર્જન થાય, આ બ્રહ્મા વિષ્ણુ હોય તો શૂન્યમાંથી સર્જન થાય, ગાયત્રી હોય તો શૂન્યમાંથી સર્જન થાય. થાય કે નહીં? શૂન્ય સિવાય ક્યાંયથી કાંઈ સર્જન થાય નહીં. એ શૂન્ય શિખર પર અલખનો અખાડો, એની ઉપર અલખનો અખાડો છે કે નહીં? થઈ ગયો કે નહીં? આ એનો અખાડો છે. અને આપણે કંઈ હું કરીશી હું કરીશી, એ જ એટલું જ અજ્ઞાન છે. અજ્ઞાન આમાં કંઈ ગઈ. અજ્ઞાન તો સદગુરુ મહારાજે કાઢી નાખ્યું. અજ્ઞાન હતું કાઢી નાખ્યું, અને જ્ઞાન હતું એ પીરસી દીધું. આ વસ્તુ તો આટલી જ હતી કે નહીં? અને અજ્ઞાન આમ બેસી અને આમ અજ્ઞાન નીકળી જાય કે નહીં? અને અજ્ઞાન ન નીકળ્યું ત્યાં સુધી હજી આપણે ગોથા જ ખાવાના છે. પછી બોલતોય બંધ થઈ ગયો. ત્યાં છે આપણામાં વાણી? કાંઈ નથી. વાણી વિરમી જાય, ત્યાં વાણી વિરમી જાય. વાણી કે કાંઈ ન રહીએ, પણ પોતા ઉપર ભરોસો આવે તો, પોતાના સ્વરૂપ ઉપર ભરોસો આવે તો, બીજાના હજી બીજે ક્યાંક ભરોસો આવે તો આમથી નથી, બીજે ભરોસા આવે. બોલો, આવે કે નહીં? આમાંથી જે કંકુ બતાવે તા તો આમ કાંઈ ન હોય ને કંકુ બતાવે તો ભરોસો આવી જાય. અને આ સત્ય વાતનો ભરોસો ન આવે. જો તો ખરા, સત્ય વાત કે જગત આખું તેનાથી, એટલે બોલ એના વિગર કે ન બોલાય, તો એની ઉપર ભરોસો ન આવે. તો હજી કે અમારે કંઈક હજી તો ઘણું કરવું પડે. કાંઈ કરવું પડે? કાંઈ કરવું ન પડે હો. આ એવી વસ્તુ, અમૂલ્ય વસ્તુ સદગુરુ મહારાજે આપી છે. કંઈ જેવી તેવી વસ્તુ નથી આપી. આનું મૂળ કરી શકે એમ નથી આ જગતમાં. એવી વસ્તુ આપી છે. એટલે તો નિરાજ મહારાજને કેવું પડ્યું કે આ વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક. આ વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક. બધી મૂકી દેવું, જે કાંઈ હોય એ બધું મૂકી દેવું, મનથી ખખેરી નાખવું, પોતાનો ઉદ્ધાર કરી લેવો. કાંઈ છે નહીં હો, જાજુ કરવા પણ નથી. આપણે તો ખોટું લઈશી, ન લેવાનું લઈશી, જરૂર નથી એવું લઈશી. કાંઈ જરૂર નથી. આપણે કોકની વાતો કરવાની જરૂર ખરી? તો એ લઈ. કોકે આમ કીધું છે તો એ લઈ. હે, ઓલો આમ કરે છે તો એ લે. આપણને કાંઈ લેવા દેવા કાંઈ ફાયદો હોય તો કયો. પૈસાની આવક હોય તો એ કયો. એટલે આવક વગરનું છે, આપણને નડતર રૂપ છે, તોય આપણે એમાં મજા આવે છે. પણ જે પોતાના સ્વરૂપનું, જે એકદમ શુદ્ધ સ્વરૂપ, એમાં એક વિચાર ન રાખી રાત દિવસ શું કરવા, બીજો વિચાર જ રાખવો જોઈએ. રાત દિવસ પોતાનો જ વિચાર રાખી મૂકી દેવી. કેટલા ભય કરતા આવ્યા છે, મૂકી દેવું અને પોતાનો એક વિચાર રાખવું. અને ત્યાં વર્ષે નૂર સવાયો રહે. જો ત્યાં વરસી રહ્યું છે, જો કેટલું કીધું છે. આ નૂર સવાયો વરસી રહ્યો છે, એનો લાભ લ્યો ને ભાઈ. બીજો શું કરવા લાભ લેવો? જ્યાં વર્ષે નૂર સવાયો. હવે બીજું કે તમે શૂન્ય શિખર તો જોયું છે કે નહીં? તો ત્યાં અલખનો અખાડો જોયો છે કે નહીં? તો એમાં આ બધું વરસી રહ્યું છે કે નહીં? સવાયું તો વરસી રહ્યું છે કે નહીં? તો તમારી પાસે છે કે ગોતવા જવું પડે? મારી તમારી પાસે છે ને, કે ગોતવા જવું પડે એમ હોય તો કયો. શરીરને દંડ દેવા જેવું હોય તો કયો. કાંઈ કરવા પણ નહીં. જોવો તો ખરા, લાભ લેવા જેવો, આનંદ લેવા જેવો. એક નામ એવું છે કે આનંદ લેવા જેવો છે. ખટપટ મૂકીને એક નામની અંદર આનંદ લેવા જેવો છે.
આનંદ આવશે, મોજ આવશે. એટલે કીધું છે જ્યાં વર્ષે નૂર સવાયો રે. વારી વારી ગુરુજી, વારી 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 કહું છું તમને. શું? વારી વારી ગુરુજી અલગ ધણીને ઓળખો. જીવો રેજી અલગ ધણીને ઓળખો. શું કહે છે? અલગ ધણીને ઓળખવાનું આપણે કહીશી અને આપણે ઓળખ્યો છે. બધાએ ઓળખો છે ને? કદાચ નો ધ્યાનમાં હોય તો ઊંચો હાથ કરી દેજો, તો આપણે પછી એનું નિવારણ કરશું. પણ અલગ ધણીને ઓળખો છે ને? તો જગત એમ કહે છે કે ઓળખાય કેમ, અલગ ઓળખવો કેમ, જગત કહે છે કે નહીં? તો આ દેવાયત પંડિત એમ કે એક કડીની અંદર ભાર મૂકીને કહે છે વારી વારી ગુરુજી. હું તમને ઘડીએ ઘડીએ કહું છું કે અલગ ધણીને ઓળખો. તો આપણે શું કરવાનું? એને જ ઓળખવાનું છે કે એનો જપ કરવાનો છે, માળા કરવાની છે? કાંઈ નહીં, એને ઓળખવાનો. વારી વારી ઘડીએ ઘડીએ ઓળખો. ક્યાં છે અલગ? ઓળખો. તમને તો ઓળખાયો, તમારી પાસે જ છે. હાજરમાં હાજરી પૂરી દેવાની છે, બીજું કાંઈ નહીં. વારે વારે ઓળખો, ઘડીએ ઘડીએ ઓળખો, ઘડી ઘડી યાદ કરો. એમ મહારાજ કહે છે, દેવાયત પંડિત એમ કહે છે કે ઘડીએ ઘડીએ ઓળખો. પણ આપણે ઓળખતા નથી. આપણે આપણું મન ક્યાંય વહી જાય છે. એટલે આપણું મન સ્થિર કરવું, પોતાનામાં સ્થિર કરી દેવું. જે કંઈ જો આ સમય બહુ સારો છે એવો ઈશ્વરે સુખાકારી આપી છે, આનંદ આપ્યો છે. કોઈ શરીરમાં દુઃખ નથી, થોડું ઘણું હોય પણ એ કંઈ નડે એવું નથી. પોતાનું ભજન કરવામાં સમય આવ્યો છે, ઓળખાણ થઈ ગઈ છે, અલગની થઈ ગઈ છે કે નહીં? તો મૂકવું નહીં હોય, જીવન સુધારી લેવું મારે તમારે બધાએ. એટલે કીધું છે કે આ ગગન મંડળમાં એક બાળકો ખેલે. શું કીધું? જ્યાં અલગનો અખાડો કીધો. આ બાળક રૂપે છે કે નહીં? ઓલે 3 પગલાં માઈ બાળક હતો કે 3 પગલાં દઈ દો, આ તો હું બાળક છે કે હે. પણ ગગન મંડળ में एक बालको खेले तो नजर में આવ્યો છે કે નહીં? બાળક એ બાળકો નજરમાં આવ્યો છે કે નહીં? કીધું છે એક જ હો, જુદું જુદું આ સમજાય નહીં ને. એટલે સમજણ માટે આ સંતોએ મહેનત કરી છે કે આ જીવ કોક આમાં સમજે અને પોતાનો ઉદ્ધાર કરે. એને શું આ વાણી લખવાની કાંઈ હતું? એ તો તરી ગયા. હાલો, એ તો એ પદને પામી ગયા. વાણી એટલા માટે લખી કે કોક આમાં વિચારે. કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલાં ગીતા લખી હતી, તો ગીતા 5000 વર્ષ થયા, અત્યારે હાલે છે કે નહીં? વશિષ્ઠ રામાયણ 10,000 વર્ષ થયા, તો એ હજી વચાઈ છે કે નહીં? તો એ ચેતન વાણી છે કે નહીં? પણ ચેતનમાં ચેતન ભળે તો ખબર પડે ને. હે, એ બાળક રૂપે સવાયો રે. એ બાળક રૂપે એ જ સવાયો છે કે બીજો કોઈ? જોઈ લ્યો, આમાં લખ્યું છે કે બાળક રૂપે સવાયો રે. આ સવાયો છે એનો લાભ લેવાનો છે. કેનો લેવાનો છે? આ જે સવાયો છે એનો લાભ લેવાનો છે. વારી વારી ગુરુજી અલગ ધણીને ઓળખો, અલગ ધણીને ઓળખો. જીવો જી રે, એક અલગ ધણીને ઓળખો. બીજું કાંઈ કરવા પણ નથી. આપણે જે કાંઈ સમજાવી છીએ અને આપણી સમજણમાં આવે છે, અને કદાચ સમજણમાં ન આવતી હોય તો સમજણ લઈ લેવી પૂરી. આ એકની સમજણ લઈ લેવી. પછી આપણને એમ થાય કે હું ને ઈશ્વર જુદા છે. આપણે કહે છે કે આપણે એક અંશ થઈ, જેમ
એક હું પેલા આ આપણે કેવું બ્રહ્માકુમારીવાળા, હું નાનો હતો ને ત્યારે વાંચતો તો કે આપણે એક રૂમની અંદર એક અગરબત્તી કરી, એ આપણો અંશ છે અને ઈશ્વર પ્રકાશરૂપ છે, પણ આપણે એવું છે બે એક જ છે. આ પ્રકાશ ને આ પ્રકાશ જુદો છે. હાલો આમાં જોઈ લ્યો તમે, આ જ અત્યારે જ જોઈ લ્યો, એક છે કે જુદા છે? એક જ છે. તો આપણે જેમ આ પ્રકાશ બે એક છે એમાં આપણે એક છે. લ્યો આટલું કરવાનું છે. આ પ્રકાશ ને ઓઈલો પ્રકાશ બે એક છે, બે અંજવાળું આપે છે, બે પ્રકાશ જ છે. એમ ઈશ્વરને આપણે એક છીએ. દ્રષ્ટિ ભ્રમ થયો છે, એ સદગુરુ મહારાજ દ્રષ્ટિ એક કરી દે છે. એટલે અલગ ગણીને નજરમાંથી આઘો ન જવો જોઈએ. પછી કે આ ગગન મંડળમાં એક ગૌવા વિયાણી, આ ગગન મંડળમાં એક ગૌવા વિયાણી, જીવો રેજી જેના દૂધ ધરણીમાં જમાયા રે. આ ધરણીમાં જમાવી દેવાના એવું કીધું છે. આ ધરણીમાં જમાવ્યા, અને આ જે જામે ને પોતે સ્થિરતા પકડે, પેલા વાણી રૂપી ગૌવા વાણી દોહન કરી અને આપણને એમાંથી જે કંઈ સાર મળ્યો છે એ સાર સમજીને પોતાને સ્થિર થઈ જવાનું છે. અને જ્યાં સુધી આપણે સ્થિર નહીં થાય, હાલક ડોલક મન થાય, ત્યાં સુધી વાત ખોટી છે. શું કરવા? કે જ્યારે દૂધ જામે અને દહીં બને તો એમાંથી માખણ નીકળે. એ હલાવ્યા રાખી સવાર સુધી તો એમાંથી માખણ નીકળે નહીં. સ્થિરતા લાવવાની, પોતાનામાં સ્થિરતા લાવવાની. હજી આપણને કાંઈક કોક કહે ને શબ્દ અડે ત્યાં સુધી સ્થિરતા આવશે નહીં. સ્થિરતા એકદમ કોઈને સ્થિરતા કેવી ખબર છે? કોઈને મારે કહેવું જ નથી કાંઈ, મારે કોઈને કાંઈ કહેવું નથી. અને કહેવા જેવું હોય તો કયો, સલાહ દેવા જેવી હોય તો કયો. સલાહ દેવા જેવી છે? કોઈને કાંઈ કહેવું જ નથી. અને જે કહેવું છે એ ખાલી સત્ય વાત કરવાની છે. જે કહેવું છે સત્ય, અને એ સત્ય ક્યાંકડે કહેવાનું છે કે જ્યાં મુમુક્ષ હોય, જાણવાની એની ઈચ્છા હોય ત્યાં જ બોલવાનું છે, બાકી કહેવાપણું નથી. આ એવી વાત છે. એટલે કીધું છે કે જેના દૂધ ધરણીમાં જમાયા રે, વારી વારી ગુરુજી અલગ ધણીને ઓળખો, જીવો રેજી. એટલે પોતાએ જમાયા એટલે સ્થિર થઈ જવું. શું થઈ જવું? પોતાની અંદર સ્થિર થઈ જવું. અને સ્થિર થવું ન થવું એ પોતાને ખબર છે. મારી તો મને ખબર હોય કે નહીં, મારે કેટલી સ્થિરતા આવી છે નથી આવી. હું અહીં બોલું છું પણ મારામાં સ્થિરતા ન હોય તો એ તો મને ખબર હોય. કદાચ મને ન ખબર હોય, હાલો કદાચ મને ન ખબર હોય, મને એમ થાય કે મારામાં સ્થિરતા આવી ગઈ છે, મને ન ખબર હોય તો આ ભાઈ જયંતિભાઈને કહું તો તરત જેને ખબર હોય ને તમારામાં સ્થિરતા કેટલી છે હે. એટલે એનું કોઈ માપ કાઢવા જેવું નથી. પોતાએ જ સ્થિર થવાનું છે. બીજા કોઈ સ્થિર નહીં કરી શકે, કોઈ નહીં કરી શકે. સદગુરુ છે એ રાહ બતાવે, રસ્તો બતાવે, સ્થિરતાને તમને સમજાવે, પણ સ્થિરતા તો આપણે જ લાવવી પડે. સર્વે સંતે મળીને વલોણા વલોયવા રે, જીવો રેજી. સર્વે સંતે મળીને
વલોણા વલોયવા જીવો જી રે. તો સંતો મળે ને, સંતો ત્યાં વાદ વિવાદ નહીં. જ્યાં સંતો મળે ત્યાં કોઈ દી વાદ વિવાદ હોય નહીં. કબીર સાહેબ, રોહિદાસ સાહેબ આ બધાય મળતા તો એને જ્ઞાનની વાતો કરતા, જ્ઞાનની આપલે કરતા. ગોરખનાથને આ બધા જ્ઞાનની આપલે કરતા, વાદ વિવાદ નહીં. વાદ વિવાદ મત કરો ભાઈ, હે વાદ વિવાદ નહીં, આપલે કરવાની કે ભાઈ આમને. પછી આપલે કરવામાં કોઈ આપણને એને ધ્યાનમાં જ ન આવે તો આપણે ચૂપ થઈ જવું પડે કે નહીં? નકર આપણે તો જે જેને જોઈ છે એને તો પીરસવા માટે આપણે તૈયાર જ છીએ, પણ જોતું ન હોય તો કેમ પીરસાય? સર્વે સંતે મળીને વલોણા વલોયવા રે. આ શબ્દરૂપી વલોણું સંતો મળીને આપણે અહીં કંઈ આવીને તો વહેલા આવી જાય કે મોડા જાય, એ આ જ્ઞાનની જ વાતો કરવી. અને ન સમજાય ને તો એકાબીજાને પૂછીને એનું નક્કીપણું કરી લેવું. નક્કીપણું નહીં થાય ત્યાં સુધી બહુ દૂર છે, એટલે નક્કીપણું કરી લેવું. આ તો જ્ઞાન છે ભાઈ. પણ કોક સંત વિરલે જ પાયા. શું કીધું? પણ આ વાત તો કોક સંત વિરલે જ પાયા. આમાં કોક કેમ લખ્યું છે એવું? બધાય સંતોએ લખ્યું છે. કોઈ કોટિકમાં એક લખે, કોઈ કરોડોમાં એક લખે છે, કોઈ આ સંત વિરલા જ પાયે, કોક સંત વિરલાએ પાયું. તો આ કેમ એમ લખતા હશે? તો એમાં આપણે આવી જાય એ રીતે આપણે પોતાનું ભજન કરવું. બીજું કે આપણને કંઈક શબ્દ અડે ને ત્યાંથી જ શરૂઆત કરજો. શબ્દ અડે ને ત્યાં સુધી પોતાને વિચારી લેવું, અને શબ્દ બોલાઈ જાય ને તોય આપણે વિચાર કરવાનો મારું કે આ કેમ બોલાઈ ગયું. ખાસ ધ્યાન રાખવું આ માર્ગમાં હાલવા માટે. એટલે કોક સંત આ વાતને સમજી શકે છે. શ્રી સુબાજીનો ચેલો દેવાયત પંડિત બોલ્યા જી હોજી. ગુરુનું એ સહી છે. ગુરુનું નામ કેમ લે છે ભાઈ? શું કરવા લે છે? કારણ કે ગુરુએ જ આપણને ગોવિંદની ઓળખાણ કરાવી દીધી છે, એટલે લે છે ગુરુનું નામ. કોની ઓળખાણ કરાવી છે? ઈશ્વરની, ગોવિંદની ઓળખાણ કરાવી છે. ગુરુ વગર ગોવિંદ મળે ખરા? એટલે ગુરુનો મહિમા ગાયો છે. આ જો આ કડીમાં કહે છે, આ ગુરુજીએ બેડલો આ તાયરો રે. હે મારા ગુરુજીએ બેડલો આ તાયરો રે. એના સિવાય કોઈ તારી શકે ખરા? ગુરુજી વગર જુઓ તો ખરા. આ પુરુષોત્તમ સાહેબ ભલે ને એને અહીં આશ્રમ કર્યો, એટલી એને ઘર બહાર છોડી દીધું, એની એને કમાણી ઘણી થતી તો કર્યો હોત તો કોઈને લોભ જાતો નથી. પણ એને એક જીવોને તારવા માટે અથાગ મહેનત કરી છે. કેવી કરી છે? અથાગ. એ હતા ત્યારે તો કદાચ આપણને સમજાય નહીં, પણ અત્યારે એના જેટલા ગુણ ગાય ને એટલા ઓછા પડે એવું છે હો. કારણ કે આ એને અહીં ધૂણો ધખાવ્યો છે જ્ઞાનનો. શેનો ધખાવ્યો છે? જ્ઞાનનો. આ જ્ઞાન આગળ આપણે લઈ જવાનું છે. મારે તમારે બધાએ એવો બધાયની જવાબદારી સરખી છે. એમ ન માનતા કે અહીં બેઠા છે એટલે એની એકની જવાબદારી છે. આપણી સૌની જવાબદારી છે આ જ્ઞાનને વિચાર એક કરવાનો છે કે આ જ્ઞાન મને ન મળ્યું હોત તો હું હોત.
શું હોત? પથ્થર જ હોત કે બીજું કંઈ? હે? તો આપણને જો આટલું આપ્યું હોય એટલે એ ગુરુ ચરણ સેવું કહેવાય કે એની વાતને આપણને 2-5 માણસોનો ઉદ્ધાર, જીવનો ઉદ્ધાર થાય એવું આપણે કાયમ વિચારવું. એટલે આ ગુરુજીનો, મારા ગુરુજીએ બેડલો આ તાયરો રે. આપણા ગુરુજીએ આપણો બેડલો તાયરો છે કે નહીં? તાયરો છે હો. એટલે એમાં રહેવું. આ દેવાયત પંડિત બહુ પ્રખર થઈ ગયા. એને તો આગમ વાણી ઘણી ભાખી છે. કાકરીએ તંબુ તણાશે, ઘણું બધું કીધું છે, પણ એ બધું પોતાનામાં પડ્યું છે. એ બધું પોતાનામાં છે, પણ એવું રત થઈ જવું પોતાના સ્વરૂપની અંદર અને એમાં રહી જવું.